વૈષ્ણવોને ઉપદેશ આપ્યો ભગવાને. એટલે ભગવાન કહે લલિતા હું તમારા કે રાધા માટે નથી કહેતો, હું આ દુનિયાના દરેક વ્યક્તિ માટે કહું છું. શું? તો કે અહૈતુકમ પ્રેમ ચ સદ્વિરાશ્રિતમ સચ્ચાપી સંતક કિલ નિર્ગુણમ વિદુ યે રાધિકાયામ મયિ કેશવે મનાગ ભેદમ ન પશ્યન્તિ દુગ્ધ શૌક્લવત. જેમ દૂધ અને એની સફેદી બેને અલગ કરી શકાય? હા કે ના? મિશ્રી અને એનો મીઠાસ અલગ કરી શકાય? મોરના પીંછાને એના કલરને અલગ કરી શકાય? એવી જ રીતે મને શ્રી રાધિકાજીને કે મારા કોઈ પણ રૂપને જે ભેદ દર્શનથી જોવે છે, યાદ રાખજો કાલ સૂત્રમ પ્રપંતિ દુઃખિતા. આ દરેક વૈષ્ણવ માટે છે. આપણે ઠાકોરજીમાં ભેદ કરશું ને, ઘણા લોકો કરે છે, જો કે તમે બધા તો બહુ સારા છો, નહીં જ કરતા હો, પણ ઘણા લોકો કરે કે આ તો સકડી ભોગના ઠાકોરજી, પછી આ દૂધગરના ઠાકોરજી, આ મિશ્રીના ઠાકોરજી, પાછા એમાં આ નિધિ સ્વરૂપ, પાછા એમાં આ ઓહો આ તો છેક ઉપર સુધી આવેલા જાત જાતના, આ મોટા અને આ નાના, આ મારા ને આ પારકા. યાદ રાખજો આ ભગવાન કૃષ્ણ ગર્ગ સંહિતા છે કે જે ભેદ દર્શન કરે છે મારામાં અને શ્રી રાધિકામાં. કેમ કે હું ને રાધા જેમ દૂધ અને સફેદી અલગ ના થાય, હું ને રાધા અલગ થઈ શકતા નથી, છતાંય મારે રાધાનું પ્રેમ ચેક કરવો પડશે. છતાં હું રાધાનો પ્રેમ ચેક કરીશ અને પછી જ હું એના ઉપર ઓળગોળ થઈને મારું સર્વસ્વ નિછાવર કરી દઈશ. ભગવાન આપણને કહે છે કે હું મારા વૈષ્ણવોનો પ્રેમ ચેક કરીશ, અને જો એનો પ્રેમ રાધા જેવો નીકળ્યો ને તો પછી તો હું ઓળગોળ થઈશ. કેવો? પછી તમારે આવું ગાવું પડશે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જામું તિત આડોઈ આવે, બિના બુલાયો બોલે માઈ મેરો. પેલી સખી યશોદાજીને ફરિયાદ કરે છે, માં એને ના પાડને, હું એની જોડે બોલતી નથી, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તિતાડ, જ્યાં જાઉં ત્યાં આડો આવીને ઉભો રહી જાય છે, અને બિના બોલાય. મેં એને કીધું કિટ્ટા, તો કે હરીએ બોલને બોલને, મારા મોઢા આંગળા નાખીને બોલાવે છે. પણ એ ક્યારે? જ્યારે તમે રાધાજી જેવા આ વિરહને પ્રાપ્ત કરી લેશો ત્યારે ભગવાન કે હું ચેક કરીશ ને પરીક્ષામાં પાસ થઈ ગયો ને પછી હું એની પાછળ પાછળ ડોલીશ.